સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન પત્રકાર સાથે ગેરવર્તન અને મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવ્યાના આક્ષેપ. ભચાઉ તાલુકાના સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પત્રકાર સાથે ગેરવર્તન થયાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પત્રકાર બૌદ્ધિક ભારત ન્યૂઝ કાળુભાઈ એસ કોહલીએ પોલીસ ઇન્સ્પેક્ટરને લિખિત રજૂઆત કરી જણાવ્યું છે કે તેઓ 15 જુલાઈ 2026ના રોજ સવારે અંદાજે 11:30 થી બપોરે 1:30 દરમિયાન એક પ્રેસ સંબંધિત કામ માટે પોલીસ સ્ટેશન ગયા હતા. રજૂઆત મુજબ ત્યાં હાજર પોલીસ કર્મચારી દ્વારા ડ્રેસ વગર અધિકારી તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. પત્રકારે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમની મંજૂરી વગર તેમનો મોબાઈલ ફોન લઈ તેમાં રહેલા ઘટના સ્થળના વિડીયો ડિલીટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ફરી પોલીસ સ્ટેશનમાં ન આવવા અને વિડીયો ન બતાવવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. પત્રકારે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ 15 જુલાઈના સવારે 11:30 થી બપોરે 1:30 દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ સીસીટીવી ફૂટેજ, ડીવીઆર, એનવીઆર ડેટા, સ્ટેશન ડાયરી તથા તે સમયે હાજર પોલીસ કર્મચારીઓની વિગતો સુરક્ષિત રાખવાની માંગણી કરી છે, જેથી કોઈ પણ ઇલેક્ટ્રિક પુરાવા નષ્ટ ન થાય. આ મામલે પત્રકારે જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ રજૂઆત મોકલી છે. હું પત્રકાર કોહલી કાળુ સૌદી બોધેકમાં હું ફરજ નિભાવું છું. હું મારા મોબાઈલથી વિડીયો રેકોર્ડ કરતો હતો અને એક કોઈ અધિકારી આવ્યો કપડાં વગર સાદા ડ્રેસ ઉપર. એ આવીને મારો મોબાઈલ પડાવી લીધો. મોબાઈલ પડાવી અને મને એમ કીધું સામખિયાળી પોલીસ ચોકીની અંદર તારે વિડીયો ઉતારવાનો નથી અને જે પણ કામ હોય તો કામ તારું કર. આમાં મજા નહીં આવે, એના કરતાં તું તારું કામ કર અને પોલીસ ચોકીની અંદર કોઈ દિવસ સામખિયાળીમાં તારે આવવાનું નહીં. જય હિન્દ, જય ભારત.